મિત્રો, આ છે સત્વરા સમાજની વાડી, બજાણા રોડ. સ્વચ્છતા અભિયાન અંતર્ગત મોટા ભાગે ભ્રષ્ટાચાર. તારીખ 14 મહિનો 2026. રાઇટર ગોવિંદ ગણઝરિયા. સ્વચ્છતા અભિયાનનો મતલબ જે મંડપ બંધાય છે અહીંયા આજુબાજુ ગાડી રહેતી હોય અહીંયા બબે 3 ઇંચની 4 ઇંચની ખીલીઓ જોવા મળે છે, જે મંડપવાળા દ્વારા નાખવામાં આવે છે. ને આજુબાજુ ખૂણા સાઈડમાં મોટા મોટા ખડ ઊભા થઈ ગયા છે. બીજા નંબરમાં જ્યાં દિવાલની અંદર તૈડું છે અહીંયા કલર મારવામાં આવ્યા છે. સત્વરા સમાજવાડી, બજાણા રોડ. સ્વચ્છતા અભિયાન અંતર્ગત મોટા પાયે ભ્રષ્ટાચાર. જાગો સમાજ જાગો. સમાજ પાસેથી મન ફાવે એવા ભાડા વસૂલવામાં આવે છે. સમાજ આગળ એક દિવસનું મિનિમમ ખર્ચ પેટે 10,000, 12,000, 14,000 જેવી ફી લેવામાં આવે છે, પણ સ્વચ્છતા અભિયાન પૂરેપૂરી આપી શકતા નથી. તો એક સમયે સમાજના જે 2011 પહેલવેલા એક સમયે 750 રૂપિયા ભાડું લેવામાં આવતું હતું, ત્યારે આ જે સમાજના અત્યારે અગ્રણીઓ બની બેઠા છે એ બધાને મોંઘું લાગતું હતું. અત્યારે 750 એક લેવામાં આવતા હતા એ સમય દરમિયાન, અને બીજા કંઈક 3-4 હજાર રૂપિયાનો બીજો કંઈક ખર્ચો આવતો હતો. મતલબ 3500થી 4,000માં થઈ જતું હતું. આજે એ જ કામ 12,000, 14,000માં થાય છે. એ જ સમાજની વાડી, એ જ સમાજ સસ્તા, બરાબર. જૂની વાડી અને નવી વાડી મન ફાવે એવા ભાડા લે છે, પણ પાયાની સુવિધા યાની કે સ્વચ્છતા અભિયાનનું કામ કરવામાં આવતું નથી. સમસ્ત સત્વરા સમાજની વાડી હોય, સત્વરા સમાજ લોકો તપાસશે. જો મારી વાત ખોટી સાબિત થાય, અને આ વિડીયો મેં ખુદ જ ઉતાર્યો છે, અને ત્યાંના જે કરતા હોય સમાજના એને મેં જણાવ્યું કે અહીંયા તો અવડી મોટી ખીલી છે, કોકના પગમાં કે ગાડીમાં ગળી જાય તો ટ્યુબ ને ટાયર ફાટી જાય. તો આની જવાબદારી કોની? જોઈ લ્યો તમે. આજે મારો ફોટો હટાડી લઉં, આ વિડીયો જોઈ લ્યો. આ વિડીયોમાં ખીલીઓ દેખાય છે મિત્રો, અથવા તમારા ફોનમાં સ્લો મોશન કરી અને જે આ વિડીયોના ફોટા પાડી શકો છો. અને આ બરાબર બપોરની વાત છે, અને જ્યાં જો ત્યાં આવું જે ગ્રાઉન્ડ પ્લોટ છે, ગ્રાઉન્ડ જગ્યા, અહીંયા મોટા આની અંદર ખડ ઉગી ગવા માંડ્યા છે, પણ એ ખડ સાફ કરવાનો સમય નથી. પણ મન ફાવે એવા ભાડા લેવા છે, પણ લોકોને પાયાની સુવિધા દેવી નથી. સ્વચ્છતા અભિયાનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર. વધુ આવતા અંકે રાઇટર ગોવિંદ ગણઝરિયા, સોશિયલ વર્કર, સામાજિક કાર્યકર્તા. અમારો મુખ્ય ધ્યેય, લોકોને ભાડા તમે વસૂલો છો તો એનું પાયાની સુવિધા જો તમે ના આપી શકતા હો તો આવડા બધા મોટા ભાડા તમે ક્યાં વિસ્તારમાં? અને બીજા નંબરમાં આ અવળી સમાજની વાડી છે ને, કોઈના ટ્રસ્ટીઓના મોબાઈલ નંબર કે ફોન નંબર કે કોણ ટ્રસ્ટીઓ છે ને એની વિગતવાળું ક્યાંય બોર્ડ મૂકવામાં આવ્યું નથી, બરાબર. ટ્રસ્ટીઓ હોય એના બોર્ડ મૂકવામાં તકલીફ શું પડે? ટ્રસ્ટીઓ કોણ છે, એના મોબાઈલ નંબર શું છે, એની વિગત આપવામાં વાંધો શું આવે? જૂની વાડી તેમજ નવી વાડીમાં બોર્ડ મૂકવામાં આવતા નથી. ટ્રસ્ટીઓની વિગતવાળું બોર્ડ મૂકવો જરૂરી છે. નિયમોની ધજીયા ઉડાવનાર કાયદાની અંદર રહે, નકર આવનાર સમય મુસીબતનો સામનો કરવાનો પોતાની જવાબદારી રહેશે. અમે તમને નમ્ર વિનંતી કરી છે, પછી જે કંઈ પણ પરિસ્થિતિ અથવા પરિસ્થિતિ થાય એની તમામ જવાબદારી વર્તમાનના સ્થાનિક વિસ્તારના ટ્રસ્ટીઓની રહેશે. સત્વરા સમાજ નવી વાડી તેમજ જૂની વાડીમાં નિયમ અનુસાર બોર્ડ મૂકવા અને નિયમ અનુસાર પાયાની સુવિધાઓ આપવી. ભાડું લ્યો છો તો પાયાની સુવિધા ફરજિયાત દેવી જરૂરી છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન. અમારો મુખ્ય ધ્યેય માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, રાષ્ટ્રીય સેવાથી મોટી કોઈ પ્રવૃત્તિ નથી. જય હિન્દ, જય ભારત. આપનો વિશ્વાસુ રાઇટર ગોવિંદ ગણઝરિયા, બરાબર. લો ગ્રુપ ન્યૂઝ અને સાયન્સ અને હ્યુમેનિટી. જય નમસ્કાર.